ડાયનેમિક્સના પ્રશ્નો સોલ્વ કરતી વખતે કયા કયા બળ લાગતા હોય એમાં આ જ ક્રમમાં હાલવાનું. પહેલા ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લેવાનું, પછી લંબ બળ જેટલી સપાટી સંપર્કમાં હોય બંધ કરી મટીરિયલ એ લંબ તરફ લંબ રૂપે બહાર તરફ લગાડે. ત્રીજું, જો દોરી બાંધેલી હોય તો તણાવ બળ એ દોરી તરફ લાગે. હજી ઘર્ષણ કે બીજા પ્રકારના બળોમાં આપણે એન્ટર નથી થયા. અલગ અલગ સ્થિતિઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં એક આ સ્થિતિ છે જેમાં અહીંયા આગળ એક પુલી છે, એક બ્લોક અહીંયા રાખેલો છે, એક અહીંયા લટકાવેલો છે. આ M1, આ M2. આવી આકૃતિ હોય. પુલી બધી જ આપણે ફ્રિક્શન લેસ લઈએ છીએ. જે નિર્ણયો થયા છે એ બરાબર સમજી લો. નિર્ણયો એવા થયા છે કે તંત્ર સંતુલનમાં હોય તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0, નહીતર સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MM આપણે બે ભાગ કરી નાખવાના. એક્સ બાજુના બળોનો ટોટલ ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ એક્સ બાજુનો પ્રવેગ લેવાનો. વાય બાજુના બળોનો ટોટલ ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ વાય બાજુના બળો. હવે એક્સ કયો ને વાય કયો એ જે બાજુ ગતિ થતી હોય કે થવાની શક્યતા હોય એ એક્સ, એને લંબ એ વાય. પછી તંત્ર કોને લેવું? મોટા ભાગે આપણને બ્લોકની ગતિમાં ઇન્ટરેસ્ટ હોય તો બ્લોકને તંત્ર લઈએ. આપણે મોર્નિંગના લેક્ચરમાં 3 બ્લોક એકબીજાને અડેલા હોય ને બહારથી બળ લગાડતા હતા. 3 બ્લોક છે એ દોરીથી બાંધેલા હોય ને બળ લગાડતા હતા. એવે વખતે ત્રણેયનું ભેગું તંત્ર લઈ શકાતું હતું. ક્યારે ભેગું તંત્ર લઈ શકાય? જ્યારે એ બધાનો પ્રવેગ સદિશ સમાન હોય. આ કેસની અંદર આ નીચે તરફ બળ અનુભવશે ગુરુત્વાકર્ષણ. અહીંયા તણાવ બળ T લાગશે. આ બીજા નંબરનું આવી ગયું. કોઈ લંબ બળ નથી કારણ કે કોઈના સંપર્કમાં નથી. આ કેસની અંદર આના સંપર્કમાં છે એટલે ઉપર લંબ બળ લાગે, નીચે પૃથ્વીના સેન્ટરનું ગુરુત્વાકર્ષી લાગે. એની મારે જરૂર નથી એટલે હું લખતો નથી. ખોટો ટાઈમ ક્યાં બગાડવો? હવે તણાવ બળ તો દોરી તરફ જ લેવાનું. સેમ દોરી હોય ત્યાં સુધી તણાવ બળ સેમ રહેશે. આપણે બધી જ દોરી માસલેસ લીધી છે. પ્રવેગ તો નેચરલી આમ જ થવાનો. તો જો આ બેમાં એટલું નક્કી છે કે પ્રવેગ કાંઈ અહીંયા A1 ને અહીંયા A2 નહીં થાય, દોરીથી બાંધેલા છે. આ જેટલું સ્થાનાંતર અનુભવે એટલું જ આ અનુભવે તો પ્રવેગે બેના સરખા હોય, વેગે બેના સરખા હોય. પણ પ્રવેગનો સદિશ સેમ નથી. એકનો આમ છે પ્રવેગ અને બીજાનો આમ છે. એટલે કે પ્રવેગ શોધતી વખતે આપણે ઓલાની જેમ ન કરીએ કે ટોટલ બળ ભાગ્યા ટોટલ દળ, આખું તંત્ર ન લઈ શકીએ. એટલે આપણે સમીકરણો મેળવવા પડશે. સમીકરણો મેળવવામાં સંતુલન હોય તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0, અધરવાઇઝ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MA. હવે સાંભળો જરા, સમીકરણ મેળવવાનું તમને કોઈએ કહ્યું નથી. તમને તો એમ કહ્યું છે કે આમાં T કેટલો હોય અને તંત્રનો પ્રવેગ કેટલો હોય. મીન્સ યુ આર સપોઝ ટુ ફાઇન્ડ આઉટ 2 અનનોન ક્વોન્ટિટીઝ, 2 અજ્ઞાત રાશિ શોધવાની છે તમારે. આપણે એવું 8-9ના સમીકરણમાં ભણી ગયા કે જેટલી અજ્ઞાત રાશિ શોધવી હોય એટલા સમીકરણ મિનિમમ આપણી પાસે હોવા જોઈએ. એટલે સમીકરણ મેળવવા માટે આપણે ન્યૂટનના નિયમોનો ઉપયોગ કરીએ છીએ. આ કેસમાં આમ પ્રવેગ છે તો આને એક્સ અક્ષ કહી દો. સિગ્મા fx માં આવશે m2g માઇનસ t. કેમ માઇનસ આવ્યું ભાઈ? કારણ કે વિરુદ્ધ દિશામાં હોય તો ટોટલ ફોર્સ બાદબાકી મળે. કેમ મેં આમાંથી આ બાદ કર્યું? આ મોટું હશે ને તો જ આમ જતો હોય પદાર્થ. ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a, તો આ m2 ઇન્ટુ a આવ્યું. હું એક્ઝેક્ટલી આ સમીકરણ વાપરી રહ્યો છું. તમે એમ નો સમજો કે આ વાય અક્ષને સમાંતર છે એટલે હું આ વાપરી રહ્યો છું. જે બાજુ ગતિ થાય એને એક્સ અક્ષ કહેવાનો છે. એને લંબ તો કાંઈ આપણે એક કે બળય નથી ને એ બાજુ કોઈ પ્રવેગે નથી. આ કેસમાં આ એક્સ અક્ષ થાય. એમાં સિગ્મા એફમાં એક જ બળ છે, ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ A. એમાં આટલું જ સમીકરણ આવે. નાનું આવે તો ગભરાઈ નહીં જાઓ. યુ મસ્ટ બી કોન્ફિડન્ટ કે કેટલા બળ છે, એક જ છે. હજી જો ફ્રિક્શન હોત ને તો પાછળ મેં F લીધો હોત ફ્રિક્શનનો, તો T માઇનસ F ઇઝ ઇક્વલ ટુ MA કરવું પડે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. આ વાય અક્ષ છે, એમાં જરૂર નથી એટલે નથી લખતો. બાકી એમાં
આ mg હોત ને ઉપર n હોત અને n માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ 0 લેત, કારણ કે એ બાજુ પ્રવેગ નથી એટલે મેં અહીંયા 0 મૂક્યો હોત. હું જે લખું છું ને એનો ઓરિજિનલ મર્મ સમજો કે હું આને વળગીને હાલું છું. અને આખી આકૃતિમાં ફિક્સ એક્સ અક્ષ નહીં હોય, દરેકે દરેક બ્લોક માટે એક એક્સ અને વાય નવા તમારે લેવાના. અન્ડરસ્ટેન્ડ? એક કરતા વધારે બ્લોકને ભેગા તમે તો જ લઈ શકો કે પ્રવેગ સદિશ સમાન હોય, જે આમાં નથી. એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ જ લેવા પડશે. હવે તો આમ તો આન્સર આવી ગયો, બાકીનું કામ તો તમે કરી શકો. આને આમ સરવાળો કરો ને તો m2g ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 ઇન્ટુ a આવ્યું, તો a ઇઝ ઇક્વલ ટુ m2g અપોન m1 પ્લસ m2 આવે. એ આમાં તમે મૂકી દો કોઈની જગ્યાએ, એ પછી ટી ને કરતા અહીંયા મૂકી દો તોય હાલે એમ છે ને, અહીંયા મૂકી દઈએ એટલે સીધો ટી મળી જાય. ઓકે, આવો પ્રશ્ન અંદર ક્યાંક હશે. અત્યારે તો મેં ખાલી કોષ્ટકમાં આવેલી વસ્તુ બતાવી છે. પ્રશ્ન હોય ત્યારે બીજું શું આપ્યું હોય, માસ આપી દીધા હોય તમને, કેટલા કેટલા કિલ્લાના છે એ, અને એક્ઝેક્ટલી તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. અત્યારે હું ઇક્વેશન બનાવું છું. ઇક્વેશન કોઈ યાદ રાખવાના નથી, સિવાય કે એક પુલી સાથે 2 બ્લોક લટકાવેલું સૂત્ર જે અહીંયા હતું મેં હમણાં કાઢી નાખ્યું, પ્રવેગ અને તણાવનું. એક બહુ ફેમસ છે એટલે એક યાદ રાખવાની ભલામણ મેં કરેલી છે. પછી નેક્સ્ટ ડાયાગ્રામ. અલગ અલગ પરિસ્થિતિઓ આપણે લેતા જઈએ. આ કેસમાં આવી રીતે ઢાળવાળી સપાટી છે. અહીંયા કંઈક થીટા આપેલો હશે, અહીંયા બ્લોક હશે, એની સાથે આ રીતે દોરી હશે, અહીંયા ગરગડી હશે. આ થોડુંક દૂર રાખવાનું, ઘર્ષણ કે લંબબળનો પ્રશ્ન ન ઊભો થાય. અન્ડરસ્ટેન્ડ? ખાલી લટકે છે. આ m1 છે, આ m2. પહેલો ક્રમ છે ત્યાંથી શરૂ કરો. આ m2g, આમાં આ m1g. બીજો ક્રમ આવે લંબ પ્રત્યાઘાતી બળ, આમાં તો છે નહીં, આમાં આવશે લંબ પ્રત્યાઘાતી બળ n1. આમાં હોત તો હું n2 કહેત. ત્રીજું બળ જે આવે તણાવ બળ, તો બેયમાં તણાવ બળ છે જ તે દોરી તરફ લેવાનું. દોરી સેમ ટુ સેમ હોય તો T1 T2 નહીં કરવાનું. ક્લિયર? હવે મુદ્દો એ ઉપસ્થિત થશે, તંત્ર સંતુલનમાં છે કે નહીં. માની લો કે હું તમને એમ આપી દઉં કે આ છે એ 80 કિલો છે m1, અને આ છે એ ધારો કે 60 કિલો છે, તો આનું નીચે બળ લાગશે 600 ન્યૂટન લાગશે. તો આ તંત્ર આમ ગતિ કરે કે આમ, એનો નિર્ણય કેવી રીતે લેવો? આ 60 કેજી છે ને આ 80 કેજી છે, કહી દો 80 બાજુ ગતિ કરશે ને. માની લો કે આ 30 નો ખૂણો છે, તમે મિસ્ટેક કરી છે વિચારવામાં. mg તો નીચે લાગે છે, ગતિ ત્રાસી કરવાની છે, એટલે આમ ગતિ થવાની છે કે આમ ગતિ થવાની છે. કઈ બાજુ ફોર્સ વધારે એ બાજુ ગતિ થશે. આ બાજુ 600 છે, આ બાજુ ગોતવું પડે તમારે. એ કે 800 નથી, એ તો આમ થાય 800. 80 ગુણ્યા 10, હલો. અને આમ બી આપણે સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ max વાપરવું હોય તો ઓલા બ્લોક માટે x અક્ષ આ થાય, અને આ ઊભી છે એ થશે y અક્ષ. તો તમારે બધા જ ફોર્સ છે એને x અને y માં ફેરવી નાખવાના. જો ન હોય પહેલેથી તો t તો છે જ પહેલેથી, n1 ને પહેલેથી y બાજુ છે જ તે. એક mg છે ને એ નથી એક કે બાજુ, નથી x બાજુ નથી y બાજુ, એટલે એના x અને y ઘટક પાડી દેવાના. અન્ડરસ્ટેન્ડ? અને હું તમને કહી દઉં કે જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થશે ને આ બળ, તો તમે વિચારો આ 90 જશે, આ થીટા જશે, તો આ 90 માઇનસ થીટા જશે. તો આ mg હોય એનો આ ઘટક એ કોસ થીટા ઘટક થાય ને ઓલો ઘટક છે બાકીનો એ સાઇન થીટા થાય.
એટલે આ માની લો કે mg છે આ નીચે, તો આ mg cos થીટા થશે, પણ છતાંય આપણે sin થીટા લઈશું કારણ કે 90 માઇનસ થીટા ખૂણો છે. સમજાય કે નથી સમજાતો? આ f હોય તો આ f cos થીટા થાય, થીટાની પાસેનો f cos થીટા થાય, પણ ત્યાં 90 માઇનસ થીટા હોય તો શું થઈ જાય? f sin થીટા. એટલે હવે પછી જ્યારે આવો સ્લોપ હોય ત્યારે mg નો ઢાળને સમાંતર mg sin થીટા ડાયરેક્ટ વગર વિચારે લઈ લેવાનું. દર વખતે આવું કરવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો. ગમે એટલા લાંબા પણ આવશે તો 1 જ મિનિટમાં કરવાના. અન્ડરસ્ટેન્ડ? તો એ પ્રમાણે તમે વિચાર કરવા જાઓ તો આ 600 છે ને, ઓલું 400 જ બધે ખબર પડે. આ 880 ગુણ્યા 10 sin 30 1/2. એટલે કઈ બાજુ ગતિ થવાની છે? આમ. તો આમ પ્રવેગ. એટલે આ વેરીફાઈ કરવું પડે. માત્ર માસ જોઈને ન હાલે. માસ જોઈને આની પહેલાની આકૃતિમાં હાલે એમ હતું. એમાં તો એક જ જણો ગતિ કરાવતો હતો, એટલે આ બાજુની ગતિનો પ્રશ્ન જ નહોતો, કારણ કે અહીંયા સમતોલન હતું. ઓલી જે પુલીમાં બે આમ ટીંગાતા હતા એમાં ખાલી માસ જોઈને હાલે, કારણ કે બેના નીચે જ બળ લાગતા હતા. જેનું વધારે એ બાજુ ગતિ થવાની હોય. આવું ત્રાસું હોય ત્યારે તમારે જોવું પડે. બસ પછી તો સમીકરણ આપણે લખી શકીએ. આનું સમીકરણ લખો તો m2g, જો આનો x અક્ષ આ છે, સિગ્મા fx લેવું હોય તો બે બળ છે, વિરુદ્ધ છે એટલે બાદબાકી, ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. ક્લિયર? આ કેસમાં આમ છે ગતિ, તો એ બાજુનું ફોર્સ t છે, એમાંથી m1g sin થીટા ઇઝ ઇક્વલ ટુ m1a. મોટા ભાગે સરવાળો કરો તો tt કેન્સલ જ થવાના હોય. તો આ m2g માઇનસ m1g sin થીટા ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2a. આના ઉપરથી a બરાબર સમથિંગ મળી જશે. એ જે મળી જાય એને એક સમીકરણમાં મૂકીએ એટલે ટી મળે. તમને કોણ સમીકરણ તારવવાનું કહે છે? તમારે દાખલો ગણવાનો છે. કિંમત એકચ્યુઅલી હોય એ પછી મૂકી દેવાની અંદર, m1 m2 થીટા વગેરે તો આપવું જ પડે. આ રીતે ગોતી શકાય. તો આ એક કેસ પત્યો. પછી આવા ટાઈપના દાખલા આવી તમારી ઉપર છોડીશ કે તમે એમ ન સમજો કે હું નવી થિયરી લઈ રહ્યો છું. આપણે તો દરેક જગ્યાએ નિયમ વાપરીને, સેમ નિયમ વાપરીને આગળ વધી રહ્યા છીએ. હવેનો કેસ જે છે એમાં આ રીતે આ બાજુ પણ ઢાળ આપેલો છે. જ્યારે ઢાળ આપેલો હોય ત્યારે આપણને ખ્યાલ છે અહીંયા ગરગડી હોય, આ બ્લોક હોય, એક બ્લોક અહીંયા હોય, આ m1, આ m2. સીધું આ બતાવી દઉં, m1g sin થીટા 1, આ થીટા 1. અહીંયા થીટા 2 હોય તો m2g sin થીટા 2. તણાવ બળ તો દોરી તરફ જ લેવાનું છે. હવે આપણે ચેક કરવાનું, m1g sin થીટા 1, m1 ધારો કે 50 kg હોય અને અહીંયા ધારો કે 60 નો એંગલ હોય, અહીંયા ધારો કે 30 નો એંગલ હોય, અને આ ધારો કે 30 kg હોય. આ હાચુકલો દાખલો લઈ લીધો. બોલો તમારે શું ખાનગી રાખવાનું હોય? તો આ તમે ગોતવા જાઓ તો આ 500 અને sin 60 એટલે √3/2 એટલે 250 ઇન્ટુ √3 એટલે 425 ન્યૂટન જેવું થાય. એ આ બળ થયું. હવે m2g sin થીટા 2 ફાઇન કરો. હલો 30 kg એટલે 300 અને sin 30 એટલે 150. તો ક્લિયર કટ આ બાજુનું ફોર્સ ઓછું છે અને આ વધારે છે. મીન્સ પ્રવેગ આમ થાય તો આનો આમ ઉપર જ આવશે. હવે આનું સમીકરણ આપણે લખીએ તો m1g sin થીટા 1 માઇનસ t ઇઝ ઇક્વલ ટુ m1a. આના સમીકરણમાં t માંથી આ બાદ થશે. m2g sin થીટા 2 ઇઝ ઇક્વલ ટુ m2a. સરવાળો કરો તો આ છે 425 માઇનસ આ છે 150 ઇઝ ઇક્વલ ટુ, હલો, આ 50 અને આ એટલે 80 એ આવ્યું. આમાંથી એ મળી જાય મોટા. હલો, આ 275 ભાગ્યા
80 એટલે 3.4 સમથિંગ મળશે. એ પછી સમીકરણમાં મૂકો એટલે ટી મળી જશે. ક્લિયર? બે જ અજ્ઞાત રાશિ બે સમીકરણ ઇનફ છે, એટલે આપણે આ લંબ બળ વાળું નથી કરતા. બાકી કોઈ તમને એમ કે આ લંબ બળ ગોતો તો તમને ખબર પડે mg cos થીટા એ લંબ બળ થાય, કારણ કે આ બે તો સરખા જ હોવાના. એ બાજુ તો સંતુલન છે. સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, વાય એક્સ થયો. સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે n માઇનસ mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે મોટા સિગ્મા એફ કરાય જ નહીં. આ બરાબર આ એમ કરી દેવાય. હલો, આ જે સ્થિતિ છે એની અંદર 2 પુલી અને 3 બ્લોકનું તંત્ર છે. આવા તે અંદર ન્યુમેરિકલ છે. ન્યુમેરિકલ મરમાં પેલો જાતે કરશે. ફિલોસોફી હું તમને સમજાવી દઉં, બરાબર? ઓકે. છોકરાઓને શું છે કે ઘણા વખતથી એવું હતું કે આપણને હાથે એક હળીના 2 કટકા ન કરવા દે. સાહેબ છે આવ એટલે પછી મેં તમારું મેણું ભાંગી નાખ્યું. આ એક બ્લોક મોટા એની દોરી અહીંથી આમ લટકે છે અને અહીંયા આમ લટકે છે. યુ અન્ડરસ્ટેન્ડ? આ M1, આ M2, આ M3. આમાં આવશે M1G, આમાં આવશે M3G, આમાં આવશે M2G. જેની જરૂર નથી એ નથી કરતા આપણે. બીજો નંબર આવે લંબ પ્રત્યાઘાતી બળ, એ આમાં એકમાં જ આવશે, જેનો ઉપયોગ નથી એટલે હું નથી કરતો. ગતિ આમ થવાની છે. આ બેમાં ક્યાંય અડેલું નથી એટલે લંબ બળ લાગશે નહીં. ત્રીજો આવે તણાવ બળ. અહીંયા દોરી તરફ T1 તો અહીંયા દોરી તરફ T1. આ એકની એક દોરી છે, સીમ રહેશે. અહીંયા દોરી તરફ T2 તો આ બ્લોકમાં હતી T2. હવે માની લો કે આ 1 kg છે ને આ 3 kg છે ને આ 2 kg. હાલો ને કિલા એટલા જ લઈ લઈએ, 1, 2 અને 3 કિલા. તો આમાં જ હાલવાનું, આ બેનું જ કમ્પેરિઝન કરવાનું, કોનું વજન વધારે છે. એ બાજુ આખું તંત્ર ખસે, ક્યાંય ફ્રિક્શન નથી રોકી રાખે, નહીતર અહીંયા ફ્રિક્શન એ નડે. આ બેમાં તો ફ્રિક્શન અડે એમ નથી કે. તો તંત્ર આમ ગતિ કરશે એટલું નક્કી છે કે આખું તંત્ર હાલવાનું હારું હારે જ તે. આ 5 સેન્ટીમીટર હાલે તો આ કેટલું હાલે? 5. આ આમ 5 હાલે તો આ કેટલું હાલે? આમ. ડાયરેક્શન અલગ અલગ છે. આનો આમ પ્રવેગ હશે, આનો આમ હશે, આનો આમ હશે, પણ હશે તો સેમ જ તે. ક્લિયર? સમીકરણ કેટલા ધડાધડી હાલવા જોઈએ મોટા? આ M3G માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ M3A. આ કેસમાં T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ M2A. બોલો. હે, કેટલું સ્પષ્ટ તમે લોકો બોલો છો. ગમે એવો માણસ હોય એને સમજાઈ જાય. તમે બોલ્યા એ જ લખ્યું કે નહીં મેં? તારે એ તમારી કમાલ છે. જો આ હાચુકલો દાખલા નંબર 23 આવ્યું. મોટા યાદ રહ્યું? હે કુલદીપ? આપણે લઈ લીધો એ જ દાખલો છે, એ ખબર પડી તને આશીષ? મેં હમણાં લીધું જ તે ને 3.4 ને એવું બધું આવ્યું હતું. 150 ને 425 ને જો 3.4 વાળું આવ્યું. તો આ તમને રિલેટેડ આપ્યા હોમવર્કમાં. બધું હોય જ તે યાર અંદર. જો આ 3 વાળું MCQ 19 ખાલી પ્રવેગ માગ્યો, તણાવ બળ નથી માગ્યું. 3 અજ્ઞાત રાશિ થાય ને 3 સમીકરણ છે. બધું ગોતવાનું કે તો ઠીક છે, પણ ઘણી વખત એ લોકો શું કરે ખબર? ખાલી પ્રવેગ ગોતવાનું કે તમારે આનો સરવાળો કરી નાખે બધાનો. એટલે આ ગયા M3 માઇનસ M1 ઇન્ટુ G અપોન M1 પ્લસ M2 પ્લસ M3 ઇઝ ઇક્વલ ટુ એ આવી ગયું. ખબર પડી? સરવાળો કર્યો ને પછી નીચે લઈ લીધું, સીધો જવાબ આવી ગયો. M3 માઇનસ M1. વોટ ઇઝ યોર M3? 3 kg, એમાંથી 2 kg ગયા નીચે. 3 ને 3 નો સરવાળો કરો તો 5 ને 3 8 ને 2 10 થાય. બોલો હે? તો પછી વાર લાગે કઈ આમાં? આ તો જોઈને એમને કે ઓહો, એમ જોઈને કે કઈ અંદર કર્યા વગર. SLP નો 67 છે, એમાં તે કોઈ તંત્રનો પ્રવેગ જ માગ્યો છે. આ MCQ 5 છે. જવાબ જોઈને આપો મને ફટાફટ. હલો ફાસ્ટ. લંબળ તો
આમ હોય તો સામે mg cos થીટા જ આવે ને. ઓકે, SLP નો આ એક છે 4 માર્કનું જોડકા ગોઠવો એમ કે છે. એક બાજુ 2 કિલો, એક બાજુ 1 કિલો, વચ્ચે છે એ 5 કિલો છે. પહેલી વાત તો એ કે આ બાજુ 2 કિલો છે એટલે આમ તંત્ર હાલશે તો આનો પ્રવેગ જમણી બાજુ હશે એટલે 5 kg બ્લોક જમણી બાજુ ગતિ કરે. એક તો વિકલ્પ આમનામ મળી ગયો. પછી પ્રવેગ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હોય. કોલમમાં પ્રવેગ તો ઈ જ હોય ને, મીટર પર સેકન્ડ સ્ક્વેર. બીજા તો પ્રવેગ ન હોય. બાકીનું તમે કરી નાખજો યાર. અડધું મેં પતાવી દીધું, તમે બધા થઈને બાકીનું 2 ન કરો. અને એ આવી ગયો, એવી રીતે નથી કરવાનું, આખું સોલ્વ કરવાનું. જો લે, ચાલો આની સામે ધ્યાન. ટોટલ ધેર આર 7 બ્લોક્સ. બસ રમત નહીં હવે. આની હું 2 મેથડ તમને શીખવાડું. 1, 2, 3, 4, 5, 6 ને 7. 1, 2, 3, 4, 5, 6, 7. તમને એમ કહેવામાં આવ્યું છે કે આ જે 3 નંબરનો બ્લોક છે ને, આ એની ઉપર ચોથો અને બીજો કેટલા કેટલા બળ લગાડે. તો સાંભળો જરા. આ 3 નંબરનો બ્લોક છે એની ઉપર ટોટલ કેટલા બ્લોક છે? 4 છે. તો આની ઉપર કેટલું વજન આવતું હોય? 4 mg આવતું હોય. વાંક ચોથાનો જ આવે કે ચોથો લગાડે છે, પણ ચોથાની માથે 3 ડબ્બા પડ્યા એ ભેગું જ આવે ને. અન્ડરસ્ટેન્ડ? એટલે તમને એમ કે છે કે ત્રીજા ઉપર ચોથો કેટલું લગાડે, પણ આપણે તો 4 4 નું લાગે એની માથે. એટલે 4 mg જેટલું નીચે લાગે. તો એ લંબબળ જ છે એટલે એને N4 કહું, ચોથા નંબરનો લગાડે એને. તો 4 mg, m is 1, g is 10, it is 40 ન્યૂટન. ઓકે, ઇન ધ ડાઉનવર્ડ ડિરેક્શન, નીચે તરફ. લંબબળ તો હંમેશા સપાટીની બહાર તરફ લાગે. તો આ ઉપરની સપાટી લગાડે તો આમ જ લગાડશે, નીચેની સપાટી લગાડે એ આમ લગાડે. નીચેની સપાટી કેટલું લગાડે એ ગોતવું અઘરું પડે, પણ ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર ઉપરવાળા જેટલું લગાડે એટલું એ લગાડશે, એટલું તો નક્કી. તો આની ઉપર કેટલા બ્લોક છે? 5. તો 5 mg લગાડે તો આ તે ઉપર કેટલું લગાડે? 5 mg. તો આપણે તો આવી જ ગયું. એને N2 કહીએ, 5 mg. તો એ 50 ન્યૂટન આવશે, એ ઉપર લાગશે. પૂરું થઈ ગયું. ક્લિયર? આ કેસમાં આવા ટાઈપના MCQમાં એકનો જવાબ મળે એટલે બીજો ફિક્સ જ હોય. એક જ mg નો ફરક પડે. જો ઉપરથી લાગે એ 4 mg હોય તો અહીંયા 5 mg જ થાય ને. એક જ બ્લોક ઉમેરાય ને, એક જ mg ઉમેરાય ને, એ જેટલું લગાડે એટલું જ ઓલું લગાડવાનું છે. અન્ડરસ્ટેન્ડ? સો આઈ વિલ આસ્ક યુ વન મોર ક્વેશ્ચન. આની ઉપર છઠ્ઠો કેટલું લગાડે, ચોથો કેટલું લગાડે, મનમાં ગોઠવો, પછી હું કહું એને જવાબ દેવાનો છે. ચોઇસ ઇઝ માઇન. વિનીત કુમાર આપણી પાસે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઉપરવાળો કેટલું? 2 mg. બસ પછી બીજો જવાબ 3 mg. બીજા મત કે વિચારવાનું નથી. 2 mg માને 20 અને 3 mg માને 30, પ્રોવાઇડેડ m is 1 kg. એ તો આમાં આપ્યું એટલે. પછી આ 2 પર 3 અને 1 લગાડે એના જવાબ. બેન, હા, 2 ઉપર કેટલા છે? 5 mg અને 6 mg. ફેન્ટાસ્ટિક. કેટલાને આવ્યો તો આવો જવાબ? ઓકે, આપણે જે આ જવાબ આવ્યો ને, તમે તો બધા આમ હોશિયાર કહેવા, એટલે તમને તો FBD નો શોખ થઈ ગયો હોય કે FBD કેમ બનાવવા. તો FBD પ્રમાણે કરવું હોય થોડુંક માથાપચ્ચી થાય, પણ થઈ તો જાય જ તે. ત્રીજા નંબરનો FBD બનાવીએ આપણે, બરાબર? તો એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે, એના સેન્ટરનું, એ mg લાગશે. પછી એને 2 કોન્ટેક્ટ છે, એક બીજા નંબરનો ઉપર લગાડશે એ N2 અને ચોથા નંબરનો નીચે લગાડશે એ N4.
અને તંત્ર સંતુલનમાં છે. N2 = N4 + mg થાય. એક સમીકરણને કઈ તમે 2 n નો ગોતી શકો, એટલે હજી એક સમીકરણની જરૂર છે. અન્ડરસ્ટેન્ડ? તો હવે જરૂર હોય ત્યારે તમે એકાદો આમ અલગ પ્રકારનું તંત્ર લઈ લો. હવે હું આ તંત્ર હું છે ને 3 થી 7 સુધીનું તંત્ર લઈ લઉં સળંગ, 3 to 7, અને 4 to 7 નું લઈ લો, ગમે એક તંત્ર લઈ લો. શું કામ? તમને કહું, મેં 3 to 7 લીધું તો જો આ એક સળંગ થઈ ગયું. આ 1 2 3 4 ને 5 છે, એટલે આ 5 kg વજન વાળું થયું. જ્યારે તંત્ર લઈએ ત્યારે તો આપણે પહેલા ક્રમથી શરૂ કરવાનું ને. ગુરુત્વાકર્ષણ બળ 5 × g લાગશે, એટલે 50 લાગશે નીચે તરફ. હલો, હવે આ 5 ને મેં એક સિંગલ લઈ લીધું, એવું લઈ શકું, કારણ કે પ્રવેગ બધાનો સેમ જ રહેવાનો, બધા અડેલા છે એકબીજાને. હવે બહારથી કોણ લગાડે? એક જ સપાટી એની સંપર્કમાં છે 2 નંબરની. આને બધાને હું મિક્સ સમજી લેતો તો એક જ સપાટી બહારથી સંપર્કમાં છે ને, એ લગાડશે ઉપર તરફ, એ N2 લગાડે, 2 નંબર લગાડે, બરાબર? તો N2 = 50 ન્યૂટન આવી ગયું, સંતુલનમાં છે એટલે. તો N2 મને 50 મળી ગયું. તો N4 જોતું હોય તો N2 - mg આવે, એ 40 ન્યૂટન થઈ ગયું. આ 15, આ mg છે, 1 × 10 એટલે 10 આવી ગયા. બે જોતા હતા, 2 લગાડે ને 4 લગાડે, આવી ગયા, એમ કહું છું. અન્ડરસ્ટેન્ડ? એટલે મેં એ મેથડ પણ તમને લખાવી છે, પણ આમાં ઈઝી પતે એમ છે તો ઈઝી રોડવી લેવાનું. ઉપરથી કેટલા બ્લોક છે એટલા mg નીચે લાગે, એમાં 1 ઉમેરો એટલે mg ઉપર લાગે, વાત પૂરી થઈ જાય. આવા જેટલા છે એ પતી જાય. રિલેટેડ 25.1 2, પછી સ્વધ્યન પોથીનો 55મો છે, પછી એમાં 2 માર્ક્સમાં 20, 2 રૂપિયાના 10 સિક્કા ઉપર મૂક્યા. ગમે તે વસ્તુ સેમ માસ વાળી હશે, અલગ અલગ માસ હોય તો તમે કઈ એવું નહીં બને કે આ 5 mg તો ઓલું 4 mg જ આવે. તો તમારે એ રીતે લઈ લેવાનું, જેટલું માસ હોય એ લેવાનું. આ તો સરખા છે તો તમે ઇઝીલી કરી શકો. ટેક્સનો 29 છે, એમાંથી સિક્કા ટેબલ ઉપર રાખ્યા છે. This is 38 PMT, very nice question. Look at the question. There are 3 blocks. 1 is M, 2 is 2M, 3 is 3M, okay? And are attached with a string and pulled in the upward direction with a force so that it moves with a constant velocity. Isn't it so? Hello? બસ આડાવાળા નહીં હોય વધારે. આ 3M, આ 2M, આ M, આ બાજુ F લાગે છે, વેલોસિટી કોન્સ્ટન્ટ છે. તમને આની ઉપર કેટલું બળ લાગે એમ પૂછ્યું છે. કૌશલ, આન્સર. પાર્થ, બેન, કુંજલ, 0, બીકોઝ અચલ વેગ છે યાર, હું બળ કરવાનું હોય. આશા, જે બ્લોકનું કીધું એ અચળ વેગે ઉપર જાય, જેનો વેગ અચળ, એનું નેટ ફોર્સ કેટલું હોય? નેટ માગ્યું ટોટલ, એવું નથી કીધું કે આ ટેન્શન કેટલું છે. આ સરખું હશે ને ઉડી ગયું હશે, જે થતું હશે, અથવા તો ટોટલ એફ એ લાગે છે અને એક ટી હશે, ઈ અને નીચે ટી, બધું સરખું થઈ ગયું છે. અન્ડરસ્ટેન્ડ? ફેરવીને પૂછે આની ઉપર કેટલું બળ, તો 0. પણ આની ઉપર પૂછે તો, આખા તંત્ર ઉપર પૂછે તો, એક ખાનગી વાત કહું, 4 ઓપ્શનમાં એક 0 હોય ને તો જવાબ 0 જ આવે. આનો લોજિક તરીકે ઉપયોગ નહીં કરતા, પણ લાઈફલાઈન તરીકે ઉપયોગ કરવાનો. જ્યારે કઈ હુજે એમ જ ન હોય અને તમારે આમે તે જય માતાજી કરીને ગમે એક કરવાનું થતું હોય તો 0 કરવું. આવું શું કામ એ ખબર છે તમને? કોઈ માણસે ઓપ્શનમાં 0 રાખ્યો જ શું કામ હોય મને કહો? એને ખોટું જ કંઈક લખવું હોય તો હજારો આંકડા નથી દુનિયામાં અવેલેબલ. આવા એક સાદા લોજિકથી આપણે આવું કહી શકીએ. એ જ રીતે સૌથી લાંબામાં લાંબુ જે વિકલ્પોની લગભગ સાચો હોય. એમાં એ જ લોજિક છે. અવડું મોટું લાંબુ માણસ લખે શું કામ કયો છે? એને લખવું જ પડે એમ હોય. સમજાય છે કે નથી સમજાતું?
લખવું જ કયું પડે જે તમારે લખવું જ પડે એમ હોય, મતલબ એ જ સાચું હોય તો લખે ને એવડું મોટું. પણ કહું છું છતાંય આપણને આવડતું હોય ને એ વાપરવું અંદર, બરાબર છે. અનિવાર્ય સંજોગોમાં દર વખતે પછી તમે જીવો ઝીરો બાળ્યું નથી, ધાડ દઈને આંગળી ઊંચી કરી, આપણે એ માટે નથી ભેગા થયા, આવડે એ માટે ભેગા થયા છીએ. ઓકે, AIEEE 1000 kg દળ ધરાવતી લિફ્ટ ઉધ્વ દિશામાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો લિફ્ટ સાથે જોડાયેલ દોરડામાં કેટલું તણાવ બળ? આ લિફ્ટ છે, આ એનું દોરડું છે. હવે આ ઉપર તરફ A = 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી જાય છે, તો આ mg નીચે લાગે ને તણાવ બળ T ઉપર લાગે, તો T - mg = ma. So T = ma plus mg. That's all. m 1000 છે, A 1 છે, એટલે આ 1000 આવશે, આ 1000 અને આ 9.8, 980 વત્તા 1000 એટલે કેટલું થશે? 980 નથી, આ 9080 થશે, બરાબર. એમાં 1000 ઉમેરી દો તો 10,800 થશે. આશીષ કુમાર. પછી અનનેસેસરી G બરાબર 10 નો લઈ લેતા આમાં, તો પછી 11,000 જવાબ આવે. તો 11,000 હોય અને 10,800 હોય તો G બરાબર કોઈ કે નહીં, તો આપણે લેવાનો ધર આપણી ફરજ શું છે? 9.8. AIEEE 20. હવે થોડા ક્વેશ્ચન હું જ લઉં છું એ ટિપિકલ પ્રકારના છે, હાવ સિમ્પલ નથી. જેમ કે આ રીતે તમે જોવા જાઓ તો સહેજ અલગ વિચારવું પડે એવું જ હતું. અહીંયા આગળ બે સ્લોપ છે, એક બ્લોક A રાખ્યો, બીજામાં બ્લોક B રાખ્યો. માસ બસ કઈ આપ્યા નથી. અહીંયા 60 નો એંગલ છે, અહીંયા 30 નો એંગલ છે. આને હું θ1 કહી દઉં, આને θ2 કહી દઉં. વોટ ઇઝ આસ્ક્ડ? A નો B ની સાપેક્ષે પ્રવેગ માંગ્યો છે. પહેલા બેના પ્રવેગ મેળવી લઉં, પછી જેમ VAB એટલે VA - VB થાય, A નો B ની સાપેક્ષે વેગ, એમ A નો B ની સાપેક્ષે પ્રવેગ, એટલે બાદબાકી જ કરવાની આવશે. A નો પ્રવેગ - B નો પ્રવેગ. તમને ખબર પડે, અહીંયા તમે મૂકો તો રિયલ પ્રવેગ આમ જ હોય બેયના, જે બાજુ જાય એની પર પ્રવેગ હોય ને, કે આમ ન હોય પ્રવેગ. તો આમ પ્રવેગ છે ને G sin θ આવે. કઈ રીતે કર્યું ખબર પડે છે તમને? અહીંયા mg હોય તો ઢાળને સમાંતર mg sin θ આવે. તો f ના સૂત્રમાં mg sin θ હોય તો m સિવાયનો હોય એને પ્રવેગ જ કહેવાય ને. ન્યૂટન કહે છે કે f ના કોઈ પણ સૂત્રમાં m ગુણ્યા અવળું મોટું કાંઈક હોય ને તો એ પ્રવેગ જ હોય, એમ કહું છું. એ ગમે તે હોય યારે, તમને ખબર હોય કે અહીંયા f છે, અહીંયા m છે, તો હવે જે કાંઈ હોય એ શું હોય? પ્રવેગ જ હોય. તો પ્રવેગ અહીંયા G sin θ1 ને અહીંયા G sin θ2. તો એનો પ્રવેગ B ની સાપેક્ષે એટલે એનો માઇનસ B નો, તો એનો પ્રવેગ G sin θ1 માઇનસ B નો પ્રવેગ G sin θ2. સાંભળો જરા. હવે આ G sin θ1 કેટલો થાય? 60 એટલે √3/2, ઓલે પણ G/2. અહીંયા એક મિસ્ટેક થઈ રહી છે, તમારું ધ્યાન ત્યાં જવું જોઈતું હતું. એને શિરોલંબ પ્રવેગ માંગ્યો છે. આ પ્રવેગ શિરોલંબ નથી, ત્રાસો છે. એટલે કરવાની મેથડ આ જ છે, પણ શિરોલંબ પ્રવેગની બાદબાકી કરવાની છે. તો તમે એક વસ્તુ વિચાર કરો કે આ સ્લોપ હોય, આમ કોઈ પણ વેક્ટર હોય f, તો આ શિરોલંબ ઘટક થાય ને આ સમક્ષિતિજ ઘટક થાય. અન્ડરસ્ટેન્ડ? નાઉ યુ સી કે આ થીટા હોય, આ 90 હોય, તો ઓલો ખૂણો વધે એ 90 - θ થાય. તો આ f નો થીટાની બાજુનો ઘટક f cos θ થાય. હલો, પણ થીટા 90 - θ છે, તો છેલ્લે શું બની જાય? f sin θ. તો કોઈ પણ વેક્ટર ત્રાસો હોય એનો આ ઘટક એ જે વેક્ટર હોય ઇન્ટુ sin θ આવશે. એ આવે છે cos θ, પણ 90 - θ છે ખૂણો. હલો, તો ખબર પડે તમને? આ બાજુનો પ્રવેગ આ જે છે ઇન્ટુ sin θ આવે, તો G sin સ્ક્વેર θ થયું. હલો,
યાર આ જી સાઇન થીટા છે ઇન્ટુ સાઇન થીટા, એટલે તો હું તમને પેલા અટવાવું ન, એટલે પેલા મેં એફ કીધું. એફ હોય તો એફ ઇન્ટુ, અહીંયા જે હોય ઇન્ટુ સાઇન થીટા આવે, એટલું ગુજરાતીમાં સમજાય. તો અહીંયા જી સાઇન થીટા છે ઇન્ટુ સાઇન થીટા આવે તો સાઇન સ્ક્વેર થીટા થાય ને. આમાં તે જી સાઇન સ્ક્વેર થીટા 2 આવે તો સાઇન સ્ક્વેર થી આમ આવશે જવાબ ટૂંકમાં. હવે પૂલું આ 3/4g આવશે અને આ 1/4g, કારણ કે સાઇન 30 1/2 એનો વર્ગ 1/4. સો ઇટ ઇઝ g/2. ઇટ ઇઝ 4.9. કઈ દિશામાં? શિરોલંબ દિશામાં. હેન્સ ધ આન્સર ઇઝ ડી. કેમ પણ આશીષ કુમાર તારે? હવે તો એક જોન બીજો ભૂલો. આ 2017માં એક વર્ષ પહેલા જ પૂછાયેલો પ્રશ્ન છે. The same question once upon a time was asked in IIT also. But in 2006 એમાંથી આઈડિયા લઈ અને હમણાં નીટમાં 2017માં આ ક્વેશ્ચન પૂછાણો. એક સ્પ્રિંગને નીચે 2 બ્લોક લટકાવવામાં આવેલા છે, પણ 2 બ્લોક ભેગા નથી, દોરીથી બાંધેલા છે. આ દ્રઢ આધાર, આ સ્પ્રિંગ, આ એક બ્લોક એ 3m નો છે, અહીંયા દોરી આ બીજો એ m નો છે. ઓકે, સ્પ્રિંગ સ્થિતિસ્થાપક હોય. આઈ હેવ એ સ્પ્રિંગ. હવે એની નીચે તમે એક બ્લોક ટીંગાડી દો. જો કઈ ન ટીંગાડો તો એ પોતાની ઓરિજિનલ લેન્થ રાખે, લંબાઈ. આ ટીંગાડો એટલે નીચે mg આવે તો લાંબી થાય. જોયું તમે? અમુક ટાઈમે પછી લાંબુ થવાનું બંધ થઈ જાય. એ વખતે હલો રમત નહીં, એ વખતે સંતુલન સ્થપાનું. નીચે mg અને ઉપર પુનઃસ્થાપક બળ લાગે. સ્પ્રિંગ જે લગાડે એની કોશિશ ઓલવેઝ એની ઓરિજિનલ સ્થિતિમાં જવાની હોય. અને આ નીચે વજન, એટલે સ્ટાર્ટિંગમાં માની લો કે તમે જોયું આનું તો નીચે 3mg જશે, કારણ કે આનું માસ 3m છે. ધારો કે આ 1 કિલોનો હોય તો નીચે 30 ન્યૂટન હશે. 3 કિલોનો હોય તો m = 1 kg હોય તો આ 3m છે. તો ઓલું ઉપર ધીમે ધીમે વધારતું જશે. જ્યારે ઉપરનું બળ હરખું થઈ જાય ત્યારે આ સ્થિર થાય. હવે તમે ઓર એક લટકાવો છો, જો આ તો ઓર થોડીક લાંબી થશે પણ પછી અટકી જશે. હવે સ્પ્રિંગને નીચે 3 વસ્તુ લટકે છે, 3m, 1m અને દોરી. દોરી તો માસલેસ હોય, દોરી તો ગણવાની નહીં. તો 4m લટકે છે તો નીચે 4mg લાગે. સંતુલન છે એટલે સ્પ્રિંગે 4mg લગાડતી હોય. ચાલુમાં અહીંથી કાતરથી કટ મારી દેવાનો છે. પછી આ બી અને આ એ એના પ્રવેગ કેટલા હશે એમ કવિ કહે છે. પ્રશ્ન સમજાણો? તો પહેલા તો સમજો કે આ 4mg હશે, કારણ કે નીચે 4mg છે. 3m આનું ને 1m આનું. જેવું તમે અહીંથી કટ મારો એટલે આનું તો ભવિષ્ય નક્કી થઈ ગયું. એ તો માતાજીની દયાથી જ ગતિ કરશે, એટલે એનો પ્રવેગ g જેટલો અધો દિશામાં હશે. નક્કી વધુ નક્કી કરતા જ જાઓ ફટાફટ. સવાલ ઓલાનો છે, હજી ટીંગાણેલો છે. અને સ્પ્રિંગની એક લાક્ષણિકતા તમને કહું, જ્યારે કાતરથી કાપ્યું નીચે ત્યારે ઓલરેડી 4mg લાગતું હતું, તો અડધી પોણી સેકન્ડ હજી 4mg રહે. તરતનો એ ઘટાડી શકે. એ ક્ષણે જ પૂછે છે, કાપો તરત જ પૂછે છે. એટલે એ વખતે સ્પ્રિંગનું ઉપર 4mg, આનું નીચે 3mg જ હોય. એ તો માતાજીનું તો લટકે એટલું જ હોય. 3m લટકતો તો 3mg જ લાગે. એટલે આ ભાઈ ઉપર ભાગશે, કારણ કે ઉપરનું બળ વધારે છે. સ્પ્રિંગને હજી ખબર પડે કે એક છૂટું પડી ગયું, ત્યાં સુધીમાં તો આનો પ્રવેગ ઉપર થઈ જાય એમ કહું, કારણ કે એનું બળ ઉપર 4mg લાગે. આ કાપ્યા ભેગું નીચે 3mg થઈ ગયું, એટલે સંતુલન વિખરાઈ ગયું, ઉપર બળ વધી ગયું, એટલે ઉપર ભાગશે. એટલે આનો પ્રવેગ ઉપર આવશે. અને સમીકરણ તમે વાપરી શકો. ઉપર પ્રવેગ છે તો ઉપરના બળમાંથી નીચેનું બાદ કરો. હલો = માસ ઇન્ટુ એ. એનામાં જે પ્રવેગ આવતો હોય, માસ એનો 3m છે આ બ્લોકનું. અન્ડરસ્ટેન્ડ? હેન્સ ધ આન્સર.
આ mg, આ 3ma, તો a ઇઝ ઇક્વલ ટુ g/3 અને એ ઉપર તરફ હશે. જસ્ટ તમે દોરીને કટ મારો એ વખતે નીચેનો બ્લોક g જેટલા પ્રવેગથી નીચે જશે, ઉપરનો બ્લોક g/3 જેટલા પ્રવેગથી ઉપર જશે એમ કહેવાય. પછીની સેકન્ડે શું થાય રામ જાણે, પછી સ્પ્રિંગના નિયમોમાં તમારે વહી જવું પડે. પણ જસ્ટ કાપો ત્યારે એટલું નક્કી છે કે g/3 જેટલા પ્રવેગથી ઉપર જવાનું સ્ટાર્ટ કરશે. ઓકે, મસ્ત છે કે નહીં? હે પાર્થ, આપણે અરે આવા નવા જલસા. આઈઆઈટી પછી એમ નામ ખબર પડી જશે. પાર્થ, તું આ ક્વેશ્ચન બોલતો. કેમ દાંત આવ્યા? વાંદરાની વાત આવી એટલે તને સારું લાગે ને, એટલે જ મેં તને કીધું. વાંદરાની વાત આવે ને તો ગમે એવો સિરિયસ માણસ હોય ને ઘડીક તો રાજી થઈ જ જાય. ખબર નહીં કોણ જાણે હું કામ આવું થતું હશે. આમ હોમલી ફીલ કરે માણસ, પર્સનલ ફિલિંગ આવે આખી આખી. તમને કહું, એક દોરડું છે, એ ડાળી સાથે બાંધેલું છે. દોરડાની કેપેસિટી 400 ન્યૂટન ખમ્માની છે. ત્યાં સુધીનો કોક માણસ નીચે ખેંચે ત્યાં સુધી તૂટે બૂટે નહીં. હવે વાંદરો છે 30 કિલોનો છે ને ઉપર ચડવા માંગે છે. અત્યારે આ જમાનામાં બધા જ પ્રકારના વાંદરા હોય છે, એટલે આવો થોડો હોય એમ નહીં કહેવાનું. હવે એ વાંદરો જે છે એનું નીચે mg લાગે ને દોરડાનું ઉપર તણાવ બળ લાગે. તો વાંદરાનો fbd આપણે લેવા જઈએ તો 300 ન્યૂટન થાય. રાતથી ટીંગાઈ રહે તો કાંઈ થાય દોરડાને? શું કામ ન થાય? દોરડાની કેપેસિટી 400 ન્યૂટનની છે. પણ વાંદરો હખણો રહે કોઈથી? એને કીધું ને તાર ટીંગાઈ જવાનું હલવાની તરડું તૂટશે તો એ એક સાળો કર્યા વગર ન રહે. એટલે એને શું શરૂ કર્યું, 5 મીટર પર સેકન્ડથી ધીમે 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 ઉપર જવા મળ્યો અચળ વેગથી. આ 5 મીટર પર સેકન્ડના અચળ વેગથી ઉપર જાય તોય મોટા વાંધો ન આવે. હું કેમ ખબર? તોય સૂત્ર તો આ જ આવે, કારણ કે સંતુલન જ કહેવાય. સ્થિર હોય તોય સંતુલન કહેવાય, અચળ વેગ તોય સંતુલન કહેવાય. એટલે એમ જો ધીમે ધીમે આય સમજો 5ના જ વેગે ઉપર જાય, ઉપર જઈને પાછો 5ના વેગે નીચે આવી આવે, કાંઈ ફરક ન પડે. દોરડાને કાંઈ વાંધો નહીં આવે એમ તમને કહું. પણ પછી વાંદરો એટલે કઈ હાવ જેવું હોય એને એમ થાય કે આમાં વાંધો નથી તો બીજું કંઈક કરે, એ કઈ હેઠો તો બેહે નહીં. એટલે એને પછી બીમાં શું કર્યું, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ શરૂ કરી. હવે મોટા પ્રવેગ ઉપર છે એટલે સમીકરણ બદલાય છે. ટી બરાબર mg ન થાય, ટી માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ ma થાય ને. નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a થાય, એમાં એક્સેલરેશન આવ્યું તો ટી માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ ma આવ્યું. તો ટી ઇઝ ઇક્વલ ટુ ma પ્લસ mg આવ્યું. આ કેટલા કિલોનો છે? 30 અને 2 થી જાય. આ તો 30 ને 10 300 છે. કેટલું થશે? હજી વાંધો નહીં આવે. વાંધો ન આવે એટલે વાંદરો બીજું કંઈક કર્યા વગર રહે નહીં. એટલે એને શું કર્યું, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર મરવાનો થયો. અહીંયા 5 મૂકો લ્યો. વાંદરા એક્ઝેક્ટ તો કન્સેપ્ટ આવડતો ન હોય FBD ના. આનો મતલબ તમારે એવો નહીં કરવાનો જેને ન આવડે એ વાંદરા જેવા હોય એમ. હું તમને ઊંધું કહું છું. બધું કઈ ડાબા બરાબર જબા તો જબા બરાબર ડાબા એવું બધી જગ્યાએ ન હોય. સમજાણું? બિચારાને કોકને ન આવડે એટલે વાત કરો તે. એની કરતા વાંદરા પેલા દાખલો સોલ્વ કરી FBD આવડતું હોત તો એ શું કરે ખબર? અહીંયા એ અજ્ઞાત રાખે, અહીંયા 400 મૂકી દે. 400 સુધી તો વાંધો છે જ નહીં કાંઈ. એટલે એ વખતે જે પ્રવેગ મળે એનાથી વધારે નહીં જાળવાનું. તો ઓલું કોઈ દી 400 ને વધે નહીં. સમજાઈશ તમને? એ કરીને ગયો હોત તો વાંધો ન હોત. એવા પ્રશ્ન તમને પૂછ્યા છે. એટલે તમારે ક્યારેક ઉપર જવું હોય ત્યારે વાંધો આવે નહીં.
આ બધા રિલેટેડ છે. પીએમટી માં તે વાંદરો છે. જો આનો જવાબ મેળવો હતો. નોટ પેન કટાઈમાં વાંધો નહીં, કઈ તો આપણે થોડું અછૂત છે કઈ. મેક્સિમમ કેટલું તણાવ ખમી શકે આમ ડાયરેક્ટ નથી આપ્યું. ધ્યાન છે તમારોમાં? કેટલું ખમી શકે? 250. 25 કિલો ખમી શકે એટલે વજન કેટલું થયું? 25 ગુણ્યા જી થાય. એટલે મેક્સિમમ તણાવ ની કેપેસિટી 250 ન્યૂટન ની થઈ. આશીષ કુમાર, મહત્તમ કેટલા પર વ્યક્તિ દોરડા પર ચડીએ કે આમ જ મૂકી દો ને, અહીં 250 મૂકો. વાંદરો આ વખતે કેટલા કિલોનો છે? 20 કિલોનો છે યાર. આ 20 મૂકી દો તો આ 200 થશે, આ 250. હલો, હે લ્યો, આવા બુદ્ધિશાળી વાંદરાને વાંધો ન આવે, એ પડે નહીં હેઠા. Now this is SLP 19. Look at the question. હલો, ચણભરાટ નહીં ખોટો. Attention. આ બધા સ્પેશિયલ ક્વેશ્ચન છે. આ એક સપોર્ટ છે, ત્યાંથી અહીંયા એક પુલી છે. આ પુલીની સાથે આ બ્લોક બાંધેલો છે. અહીંથી એફ લગાડો જેથી કરીને આના ઉપર A = 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લાગે. તો એફ કેટલું લગાડવું પડે એમ પૂછે છે. સાંભળો જરા, એફ આમ તો દોરાને તાણ્યું એટલે તણાવ બળ જ છે. આ પાછું બાંધેલું છે એટલે આ પુલી તમને ખબર પડે મૂવેબલ છે. તમે આમ ખેંચો તો પુલી અને બ્લોક બે હારવાર હાલશે. પુલી જેટલું હાલશે એટલું જ બ્લોક હાલશે. તો બેનો પ્રવેગ સેમ હોય તો તમે બેનું ભેગું તંત્ર લઈ લો ને, જાય નહીં ઘરે યાર. તો આખું તંત્ર લો તો બહારથી આ એક બળ છે એમનો સમજતા હોય, અહીંયા તે એફ આવે ને. લે, આ એકનું એક દોડવું તણાવ બળ તો સેમ જ હોય. તો આ જગ્યાએ એક એફ છે તો અહીંયા એફ હોય, અહીંયા એફ હોય. તો આપણે તો આ લઈએ છીએ તંત્ર, એની ઉપર 2F લાગે, એ સિવાય કોઈ ફોર્સ નથી. નીચે ઉપરના તો આપણે જવા દઈએ છીએ, આ ગતિમાં કામમાં નથી આવતા. = માસ ઇન્ટુ પ્રવેગ. માસ આનું કેટલું છે? 300 કિલો. આનું તો ગણવાનું નથી, માસલેસ પુલી છે. તો 300 × A એટલે 1. પુલું F = 150 ન્યૂટન. અન્ડરસ્ટેન્ડ? જો તમારે અલગ અલગ કરવો તો અહીંયા T લઈ લો તો અહીંયા T થાય. હવે પુલીનો પાછો તમે બીજો FBD લો, આમ T હોય તો આમ આ 2F, તો T ની જગ્યાએ પછી તમારે 2F મૂકવાનું જ થાય. તમે આને એકલાને લીધો હોત તો T = 300 A લેત, પછી T ની જગ્યાએ 2F જ મૂકવાનું થાત. એને બદલે જોડાયેલા જો હરખો જ પ્રવેગ હોય તો આખું લઈ લો. આખામાં બહારથી જે બળ લાગે એ 2F છે. બરાબર છે? ફ્રિક્શન કેવું તો કઈ છે નહીં. આન્સર ઇઝ 150. One more question from SLP 34. પ્રશ્ન વાંચવાની કોશિશ કરો, સમજવાની કોશિશ કરો. જો હું તમને સમજાવું છું, આ એક સપોર્ટ છે, એની સાથે આવી રીતે એક ક્લેમ્પ ફિટ કરેલો છે. એ ક્લેમ્પ સાથે ગરગડી ફિટ કરેલી છે. ટૂંકમાં ગરગડી ઉપર જે કાંઈ ફોર્સ લાગે છે એ ક્લેમ્પ પર લગાડે છે. આમ તો બીજું કોણ? ગરગડી છે એ તો ડગમગ તો એની કોનિયારી ચડેલી છે ક્લેમ્પ સાથે. પરિસ્થિતિ એવી છે કે જો આમનામ ગરગડી રાખી હોત તો ગરગડીનું નીચે તરફ mg એક જ હોત, બીજું કાંઈ ન હોત. ગરગડી m દળની છે, આ વખતે માસલેસ નથી. એને બદલે મારા બેટા હળિયા તો હોય ત્યાં બધા કેપિટલ M વાળો એક બ્લોક અહીંયા દોરડાથી આમ ટીંગાડ્યો ને, એ દોરડું છે એ અહીંયા ચોંટાડી દીધું અહીંયા. એટલે હવે આ પુલી છે એની ઉપર આઈ તે T લાગે, અહીંયા T લાગે, અહીંયા T હોય એ જ હોય ને મોટા. આખું દોરડું સેમ ટુ સેમ જ છે. એટલે તમે ગરગડીનો FBD લ્યો તો આ ગરગડી હોય મોટા, તો અહીંયા આગળ T લાગે
આ લઈએ, આપણે બધા બળ છે આમ તો અહીંયા જ લેવાના આવે, એટલે આ તો હું પડકે પડકે દોરું છું. આ mg લાગે અને એક આમ લાગે, એ t લાગે, એટલા બળ લાગે. એનો ટોટલ મારવાનો થયો. નહીં બાદબાકી થાય, નહીં સરવાળો થાય, કારણ કે આડાવળી દિશા છે. બે બળ નીચે છે ને એક આમ છે. અન્ડરસ્ટેન્ડ? એટલે ટોટલ મારતી વખતે વિચારવાનું અંતે બળ સદિશ છે અને આનું સંતુલન છે એટલે t ઇઝ ઇક્વલ ટુ mg થાય. તો t ની જગ્યાએ હું કેપિટલ mg મૂકી દઉં. હલો, તો ફોર્સ એક નીચે બે લાગે, mg પ્લસ mg, અને અહીંયા mg એ હું વોલ્યુમ વધારું છું, કેપિટલ m બતાવું છું. mg પ્લસ mg અને આ બાજુ mg. બોલો તો એકવાર, mg પ્લસ mg અને આમાં mg. એટલે વારાઘણી બોલવું નહીં ને સ્મોલ એમ, લોકો અવાજ ઉપરથી ઓળખી જાય કે સ્મોલ એમ છે કે કેપિટલ એમ છે. બરાબર છે? હવે આનો ટોટલ મારતી વખતે મોટા સબાચનો નિયમ બધો વાપરવો પડે. ટોટલ ફોર્સ આમ લાગશે, હલો, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઇસ્કા સ્ક્વેર mg પ્લસ mg એનો સ્ક્વેર વત્તા mg એનો સ્ક્વેર. આમાં કઈ દાખલામાં જ વાંદરા છે એવું થોડું છે? એટલું બળ લાગતું હોય. હવે આમ સમજો ને તો આપણે હામાં તમે કહાની સમજો તો ક્લેમ્પ અને પુલીની કહાની સમજો તો પુલી ક્લેમ્પ પર લગાડે એટલું જ ક્લેમ્પ પુલી પર લગાડે, એટલે ક્લેમ્પ પુલી પર લગાડે તો આમ લગાડે અને પુલી ક્લેમ્પ પર લગાડે તો આમ લગાડે. આવશે તો બેનું હરખું જ, કારણ કે સંતુલન છે. તો આ આન્સર આવે. પુલી ક્લેમ્પ પર લગાડે ઈ બળ થયું. આ એટલું જ ક્લેમ્પ છે એ પુલી પર લગાડે. થર્ડ લો. ઓકે, સો ધ આન્સર ઇઝ ડી. જી કોમન કાઢીને ખબર પડી તમને? જી સ્ક્વેર છે, બહાર નીકળી ગયો એટલે જી થઈ ગયો. ક્લિયર? વાવ, SLP 35. તમને પ્રશ્ન સમજવામાં માઇન્ડ વાપરવાનું છે તમારે, ટાઈમ પાસ કરવા નહીં. આ એક ટેબલ જેવું છે, એની ઉપર અહીંયા એક ગરગડી છે ફિક્સ કરેલી છે, પછી અહીંયા બીજી ગરગડી ફિક્સ કરેલી છે, અને સેમ દોરીથી એક બ્લોક અહીંયા લગાવ્યો છે. આ જ દોરી અહીંયા આવે અને એક બ્લોક અહીંયા છે. બરાબર? બે એક એક કિલ્લાના જ છે. આપણે એમ લઈ લઈએ અત્યારે, આને એમ લઈ લઈએ તો FPD વિચારવા જાઓ તો આ mg નીચે આ તણાવ બળ T ઉપર, પ્રવેગ તો આમ જ થવાનો. આ જેટલો આમ હાલે એટલે આ દોરી આમ હાલે, એટલો આમ હાલે, એટલે આનામાં સેમ જ પ્રવેગ થશે, પણ આમ થશે. ક્લિયર? આમાં તણાવ બળ એક જ છે, બીજું કાંઈ નથી. તો T ઇઝ ઇક્વલ ટુ ma આવે. આ કેસમાં mg માઇનસ T ઇઝ ઇક્વલ ટુ ma થશે. ગતિ છે એ બાજુના બળમાંથી પાછળ વાળું બાદ કરવાનું. વોટ ઇઝ આસ્ક? T માંગ્યું છે તો T માંગ્યો છે તો આમાંથી T ને કરતા બનાવીએ તો mg માઇનસ ma થશે. હવે ma ની જગ્યાએ હું T મૂકી દઉં તો એ T અહીંયા આવશે તો 2T થશે. એ આ T થઈ ગયો. તો T is equal to mg by 2. m is 1 kg. g by 2 is 5 Newton. That's all. Okay. g 10 ले लिए तो AIEEE 5 प्रश्न ये रहा आपके स्क्रीन पर. पांचवा प्रश्न 3,20,000 का. અહીંયા એક ક્લેમ્પ છે, એની સાથે દોરી જડેલી છે. અહીંયા એક પુલી ફિક્સ કરેલી છે, એ કોઈક બીજી વસ્તુ વાળી ફિક્સ કરેલી છે. આપણે તો આ દોરી છે ને પુલીમાંથી આમ વળ ખવડાવીને અહીંયા લબડાવી રાખી છે. કોઈકને ટીંગા હોય તેથી કામ લાગે, અત્યારે આપણે લબડાવી રાખી છે. બરાબર છે? દોરીની કેપેસિટી જે છે ટોટલ, કોને અહીંયા લટકવું, લટક્યા રહેવું કે ઉપર જવું,
એ બધું જોવાનું તમારે. પછી ગણતરી કર્યા વગર ઉપર જાય ને તો સીધો નીચે જ જાય ને પછી છેલ્લે ઉપર જાય પાછો. 960 ન્યૂટનની એની કેપેસિટી છે. 60 કેજી દળ ધરાવતી વ્યક્તિ છે એ ઉપર ચડવા ટ્રાય કરે છે. આ 60 કેજી, m ઇઝ ઇક્વલ ટુ 60 કેજી. એ વિથ પ્રવેગ જાય છે ને, કેટલા પ્રવેગથી મેક્સિમમ જઈ શકે કે દોડ તૂટે નહીં એમ. તો આપણે જે મેક્સિમમ પ્રવેગથી જઈ શકે અને એ ધારી લઈએ. હવે આ નીચે mg, ઉપર તણાવ બળ T. ઓકે, તો T માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ ma થાય. આપણે એ જોતો છે ને મોટા, T મેક્સિમમ કેટલો ખમી શકે? 960 લઈ લો. m એ ભાઈનો કેટલો છે? 60. આ 10, હલો, આ 60 a, તો આ 600 ગયા, 360, 60 a, તો a is 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અન્ડરસ્ટેન્ડ? આમ તમે આને કરતા બનાવી દો તો mg પ્લસ ma થાય. અહીંયા તમે 960 લીધું ત્યારે તમને આ 6 મળ્યું. આ શું બતાવે કે 6 માં વધારો કરો તો આ 960 થી વધી જાય. mg તો જે છે એ ફિક્સ છે. એટલે શું બતાવે? મેક્સિમમ 6 જ છે, એનાથી વધવું એલાવ નથી. નહીતર પછી તમે વધો તો હાવ બધું હેઠું જાય. દોડું છે એ રાજીનામું આપી દે, એની કેપેસિટી નથી. Sometimes the same question is slightly twisted and all the students almost cannot reply. For example, this is SLP 9. Look at the question. કરીબ કરીબ આવી જ વાત છે. એક હલકી દોરીના એક છેડાને જમીન પર ક્લેમ્પ વડે બાંધીને એક સ્થિર પુલી પરથી પસાર કરવામાં આવે છે. દોરી જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. અહીંયા 5 કેજી દળ ધરાવતો આ 5 કેજી છે. This time it is monkey, વાંદરો. એ દોરડા પર ચડે. દોરડું મેક્સિમમ કેટલા ન્યૂટન ખમી શકે છે? હર્ષ, 40. વાંદરો વધુ વધુ કેટલા ઉધ્વ પ્રવેગથી સલામત રીતે ચડી શકે? તો આ ગોતવાનું થાય. ટી બરાબર શું લેશું? હિયર ઇઝ ધ પ્રોબ્લેમ. 40 નથી લેવાનું, 80 લેવાનું છે. પૂછો ક્યું? એ તમને કહું. એને શિરોલંબ તણાવ કીધું, ટોટલ તણાવ નથી કીધું. તમારું તણાવ જે છે, તણાવ બધી આ ટી જ છે ને, અહીંયા ટી છે, અહીંયા ટી છે, અહીંયા ટી છે. મને અનુકૂળ છે ને આ ઘટક પાડું, કારણ કે ત્યાં ખૂણો આપેલો છે. તો શિરોલંબ આ ટી હોય તો આ ટી cos 30 થાય અને આ ટી sin 30 થાય. તમને એમ કે ને કે આડું બળ 40 ખમી શકે તો ટી cos 30 બરાબર 40 લેવાનું. શિરોલંબ બળ 40 ખમી શકે તો ટી sin 30 બરાબર 40 લેવાનું. અન્ડરસ્ટેન્ડ? sin 30 1/2 એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 80 થાય. બસ આટલું જ. પછી તો આવી ગયું અંદર. તો આવા બધા ફેરફારોથી આપણે અવગત રહેવું જરૂરી છે પાર્થભાઈ. શીટમાં બતાવેલ સિચ્યુએશન છે એ હું અહીંયા પહેલા ડ્રો કરું છું. થોડું કોમ્પ્લિકેટેડ બનાવવા ટ્રાય કરી, નોટ ધેટ કોમ્પ્લિકેટેડ. અહીંયા એક પુલી છે, અહીંયા બીજી પુલી છે. આમ આ જે પુલી છે ને એ અહીંયા ફિક્સ કરેલી છે. એટલે પુલીએ ખાલી ફોર્સની ડાયરેક્શન બદલી. અહીંયા બ્લોક છે. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આમ ગણો ને તો જો બધું જ બાંધેલું છે, નેચરલી આમ જ જવાનું. તો પ્રવેગ આમ હોવાનો, તો આનો પ્રવેગ આમ હોવાનો. કઈ અલગ પ્રવેગ નહીં હોય મોટા. વિચારો તમે, આ હાલે 5 સેન્ટીમીટર તો આ 5 હાલે તો આ 5 જ હાલે. હાલવાનું સરખું તો બધું સરખું, કારણ કે એક્સ નું વિકલન v આપે ને એનું વિકલન a આપે. હવે અહીંયા તણાવ બળ ટી લઈ લઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ ma આવે. આ m2 કીધો છે અને આ છે એ m1 છે. આમાં અહીંયા છે m1g sin θ. બસ પછી તો ગતિના સમીકરણમાં એક એ ગોતવાનું, એક ટી ગોતવાનો. ટી તે બધે સેમ જ છે આખામાં. પુલ્લી તો બંને સ્થિર છે. તો આ કેસમાં
m1g sin થીટા માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ m1a એમ થશે. આ કેસમાં સીધું t ઇઝ ઇક્વલ ટુ m2a થશે. આને તમે સમ કરો તો ટી કેન્સલ. m1g sin થીટા ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2a. તો a ઇઝ ઇક્વલ ટુ m1g sin થીટા અપોન m1 પ્લસ m2. અને ટી જોતો હોય તો m2 ઇન્ટુ a મૂકી દો. બોલું એટલે આમ ભાળીને બી નહીં જવાનું. એમ તમારે તો શું કરવાનું? ગુરુત્વાકર્ષણ લાગે એ લગાડી દો, જરૂર હોત લગાડો, નહીં લગાડો. આમાં લાગે જ છે, જરૂર નથી. આમાં મેં લગાડ્યું, એનો પછી આ ઘટક જ બતાવ્યું. આમાં લંબબળ કીધો તો mg cos થીટા કહેતું, આમાં લંબબળ કીધો તો m2g આવે, નીચે જ એટલું જ ઉપર આવે. પણ એ માગ્યું નથી. શું કામ આપણે લઈને? આપણે જરૂર નથી સમીકરણની પાછી. બે સમીકરણ તો યુહી મળી જવાના છે. બે રાશિ હોય તો બે સમીકરણ જ છે. બે તો ગણાય નહીં. એટલે આ કઈ ઓલું કુટુંબ નિયોજન જાહેરાત નથી. બે બસ એમ નથી જાહેરાત. હલો, તમે આમ હું તમને મેથ્સ ને સાયન્સ ભણાવું છું કે બે અજ્ઞાત રાશિ શોધવી હોય તો બે સમીકરણ જોઈએ, એમ હું કહું છું. આ તો કે અમે બે ને અમારા બે. નાઉ ધીસ સિચ્યુએશન ઇઝ વેરી વેરી ટ્રિકી સિચ્યુએશન. અહીંયા ધ્યાન આપો. હવે વાતો નહીં. આમાં એક આ ટેબલ જેવું છે, એની ઉપર અહીંયા બ્લોક છે, અહીંયા આગળ એક પુલી છે. ઓકે, આ પુલી છે ને એ અહીંથી ફિક્સ કરેલી છે, નોટ મૂવેબલ. પુલી બધી માસલેસ જ છે, ફ્રિક્શનલેસ, માસલેસ. પણ અહીંયા એક ખાલી પુલી આમ રાખીએ, એ ખાલી આ દોરીને આમ વાળવાનું કામ કરે છે. મૂવેબલ છે, નીચે આવી શકે, ઉપર જઈએ કે એમ છે, ફિક્સ નથી કરેલી. અને આ દોરી છે ને એ અહીંયા ઉપર ક્યાંક ફિક્સ કરી દીધી છે. આની નીચે પાછો એક બ્લોક લટકાયો છે, એનું માસ જે છે એ m2 છે, આનું માસ છે એ m1 છે. અન્ડરસ્ટેન્ડ? હવે આ વિચારવા જેવી સ્થિતિ છે. જુઓ જરા, આ મોશન આમ કરશે, આ આમ કરશે. લેટ અસ ફર્સ્ટ ડિસાઇડ કે એક્સેલરેશન સેમ હશે કે નહીં. એના માટે તમારે એ વિચારવું પડે કે આ બ્લોક x અને આ બ્લોકનો x સરખા હોય તો પ્રવેગ સરખા હોય. વોટ ડુ યુ થિંક? આ 10 સેન્ટીમીટર હાલે તો બ્લોકનો કયો તો તમે પુલીનું કયો, તો બે સરખા જ હાલવાના, એ તો બે એટેચ કરેલા છે. તમે પુલીનું કયો તો મને વાંધો નથી કાંઈ. આ 10 ખસે તો પુલી કેટલી ખસે? નથી ગળે ઉતરતું. ઊંધો વિચાર કરો, ઊંધો વિચાર કરો. પુલીને હું 5 ઉપર લઈ જાઉં તો આ બે દોરીઓ 5-5 જેટલી ઢીલી થાય. હવે આનું તો આમ ખેંચીએ કાંઈ તો આ બ્લોક કેટલો આમ લઈ જઈએ કાંઈ? 10. હવે મારા સવાલનો જવાબ આપો. આ આમ 10 હાલે તો પુલી નીચે કેટલી હાલે? 5. ક્લિયર? તો પુલી નીચે 5 હાલે તો બ્લોક નીચે 5 હાલે. તો આની કરતા આનું અડધું સ્થાનાંતર, તો પ્રવેગ અડધો ન હોય મોટા. એટલે આનો પ્રવેગ a2 છે, ઇટ ઇઝ a1/2. આનો a1 લઈ લો. એટલે પહેલી વસ્તુ તો એ કે a1 a2 ગોતવાના હતા, એ તો નક્કી થયું કે a1 મળશે એટલે a2 મળી જશે, એનાથી અડધો. હવે તણાવનો પ્રશ્ન આવે. આ જગ્યાએ તણાવ છે અને આપણે T1 કહી દઈએ. તો આ T1 હોય તો અહીંયા આ પુલી ઉપર T1 થાય. આ ઈ જ દોરી છે તો અહીંયા T1 થાય મોટા. હવે અહીંયા જે છે એને તમે T2 કહી દો. ઓકે, અને આ છે એ m2 છે. તો હવે આનું સમીકરણ લખવું હોય તો બેનું અલગ અલગ લખો કે આખા તંત્રનું ભેગું લખો, એમાં બહુ વાંધો નહીં આવે, કારણ કે આખું તંત્રનો પ્રવેગ સેમ જ છે, સોંટાડેલા છે. તો બહારથી પૃથ્વીનું જે બળ લાગે એ m2 a2 છે નીચે તરફ. ઓકે, પેલા પૃથ્વીનું લખશે m2 g. પુલીનું mg લેવો પડે, પુલી તો માસલેસ છે. એટલે બે ભેગા હોવા છતાંય તે મારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લેવાનું, એ ખાલી m2g જ લેવાનું. પુલીનું તો માસ નથી એમ કહું છું. હલો, ઉપર બળ કયા લાગે છે? 2T1.
આ બેની વચ્ચે ઉપર કેટલું બળ લાગે બહારથી? 2T1. તો -2T1 ઇઝ ઇક્વલ ટુ m2a થઈ ગયું. આંબળો આને તમે એક અલગ કરી નાખો તો ઉપર 2T1 લાગે અને નીચે m2g લાગે અને આનો પ્રવેગ a2 છે. તો તમે શું લખવાના હો કયો છે? આ માઇનસ આ ઇઝ ઇક્વલ ટુ m a નો લખો. સમજાય છે તમને? આ બેનો માસ એકનું માસ જ છે. પ્રવેગ સમાન હોય તમે એક જ સિસ્ટમ લઈ શકો, એક જ તંત્ર લઈ શકો. તો પૃથ્વીનું mg અને તણાવ બળ 2 થયા બહારથી. 2 દોરી થઈ ને, અન્ડરસ્ટેન્ડ? એટલે એક સમીકરણ આ આવી ગયું. અબ સુનિએ જરા, અહીંયા સમીકરણ લખવાનું છે. એમાં T1 ઇઝ ઇક્વલ ટુ m1a. ઓકે, આમાં તમે T1 ને મૂકી દો. આને a1 કીધું છે ને ઓલાને કીધું છે a1/2. નો હાલે. આ પ્રવેગ a2 છે, a1/2 છે. હવે T1 ને અહીંયા મૂકશો એટલે આખામાં એક જ અજ્ઞાત રહેશે, a1 મળી જશે. એ પછી પાછો અહીંયા મૂકી દો એટલે T1 મળી જશે. તો T1 મળી જાય પછી T2 અને 2T1 હરખાત થઈ જાય. T1 નું આ દાખલા તરીકે પુલીનું તમે વિચારો તો નીચે T2 છે અને ઉપર 2T1 છે. તો T2 ઇઝ ઇક્વલ ટુ 2T1 થઈ જશે. એટલે એવરીથિંગ યુ કેન ફાઇન્ડ આઉટ. મેં અહીંયા આગળ આ લીધું છે. એની પછી એક SLP નો બહુ મસ્ત સવાલ રાખ્યો છે, 50 નંબર. એમાં થોડોક આનો કન્સેપ્ટ છે. એ આ કન્સેપ્ટ છે કે પુલીને તમે ઉપર લઈ જાઓ તો આને 5 લઈ જાઓ તો આ બે 5 જાય. એટલે આ બે જાય એની કરતા અડધી જ જાય ને. હલો, અને તમે 5 લઈ જાઓ તો આ બે થઈને 10 જાય ને. બે નો સરવાળો 10 થાય એમ કહું. તો એવો કન્સેપ્ટ આ MCQ માં છે. 50 નંબરનો SLP નો પેલા ક્વેશ્ચન જુઓ. એક પુલી લટકે છે, એમાંથી એક દોરી લીધી છે, ઉપર બીજી બે નાની નાની પુલ્લીઓ લીધી છે, આની નીચે પાછું એક બ્લોક લટકાયો છે, ઇટ ઇઝ C. એમ છે ને? અહીંથી દોરી આમ કાઢી અને આ દોરી આમ ગઈ, આ દોરી આમ ગઈ. જોજો બરાબર. પછી અહીંયા આ દોરી છે ને, અહીંયા એક પુલી રાખી આમ, એટલે દોરી આમ આવી. હવે અહીંયા બ્લોક રાખ્યો છે. આ પાઇપ જેવું છે એક. યુ અન્ડરસ્ટેન્ડ? નહીતર તો હવામાં રહે નહીં ને, ત્રાસુકાય. અને એને આમ પ્રવેગ આપવામાં આવે છે આ બ્લોકને. આ બ્લોકને આપણે એ બ્લોક કહી દઈએ. એ જ રીતે અહીંયા પુલી રાખી છે એક. એટલે અહીંથી આ દોરી જે આમ આવે ત્યાં એક બ્લોક રાખ્યો છે. એને રીતે આવી કોઈ નળીની અંદર રાખેલો છે. અને આને પ્રવેગ આપવામાં આવ્યો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને પ્રવેગ આપવામાં આવ્યો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને તમને આનો પ્રવેગ માંગ્યો છે. અહીંયા ખૂણા આપી દીધા છે 30 ડિગ્રી. લોજિક દોડાવવા વાળા તો આમ નામ એક અડધી સેકન્ડમાં જવાબ આપી શકશે. યસ. કયું લોજિક થયું ખબર? આ કેટલી ઉપર જાય? આ બેના સરવાળા કરતા અડધી. ધારો કે આને તમે 5 લઈ જાઓ તો I5 ને I5, આ 5 એટલે આ 5 ગયો ને બ્લોક. આ 5 ઢીલી થાય તો આ બ્લોક આમ જાય ને 5. સમજાય છે તમને? તો આનું સ્થાનાંતર ઉપર x1 હોય, આનું x2 હોય અને આનું x હોય તો x ઈ x1 વત્તા x2/2 થાય. આ x1 આ x2 એ બેના સરવાળા કરતા આ અડધી ઉપર જાય તો નક્કી છે. નો સમજાય તો ઉદાહરણ લઈ લેવાનું. આને 5 લઈ જાઓ તો I5 ને I5 તો એ બેનો ટોટલ 10 થયો અને આ 5 જ છે, તેની કરતા અડધું થયું ને. એટલે આપણને આવું મળ્યું 2x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2. હવે આનું એકવાર વિકલન કરો તો 2v ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2 મળે. આનો વેગ અને પુલીનો વેગ. પુલીનો જે એ જ c નો હશે. એ તો બે ચોંટેલા જ છે. હજી તમે એકવાર વિકલન કરો તો 2a ઇઝ ઇક્વલ ટુ a1 પ્લસ a2. તો આનો પ્રવેગ a1, આનો a2, તો પુલીનો 2a થાય. 2a ઇઝ ઇક્વલ ટુ a1 પ્લસ a2. તો પુલીનો પ્રવેગ છે એ ભાગ્યા 2 કરવાથી મળે. હવે આનો પ્રવેગ એટલે આનો જે હોય, કારણ કે આ જેટલું આમ ખસે એટલું જ ઉપર જવાનું હોય. તો આનો 3 છે, આનો
4 છે એટલે આનો ઉપર 3 પ્રવેગ થયો, આનો 4 થયો. હલો, વેલ્યુ ખાલી બોલું છું, દિશા તો ભલે ને અહીંયા આમ ને અહીંયા આમ હોય, તો એ બેના સરવાળા કરતા અડધો એ આનો હોય. 3 + 4 = 7/2 એટલે 3.5. આનો જેટલો પ્રવેગ હશે એટલો જ આનો હશે. બોલું? ઓકે.